પ્રસ્તાવના એક ચલ સુરેખ સમીકરણ. જે સમીકરણમાં એક જ ચલ હોય અને ચલનો ઘાતાંક 1 હોય તે સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. એક ચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax પ્લસ b ઇઝ ઇક્વલ ટુ c છે, જ્યાં a b c અચળાંકો છે અને a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. દાખલા તરીકે x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 10, x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 15, અંડર રૂટ ઓફ 3x માઇનસ અંડર રૂટ ઓફ 7 ઇઝ ઇક્વલ ટુ 0. એક ચલ સુરેખ સમીકરણો છે. a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવાથી x ઇઝ ઇક્વલ ટુ c માઇનસ b અપોન a એ આ સુરેખ સમીકરણનો ઉકેલ છે. અન્ય સ્વરૂપના એક ચલ સમીકરણ અને તેના ઉકેલ. એક ax પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 0 પણ એક ચલ સુરેખ સમીકરણ છે. તેનો અનન્ય ઉકેલ b અપોન a છે. જો a b c d બિલોંગ્સ ટુ r તથા a ઇઝ નોટ ઇક્વલ ટુ c, તો ax પ્લસ b ઇઝ ઇક્વલ ટુ cx પ્લસ d એક ચલ સુરેખ સમીકરણ છે. આ સમીકરણનો ઉકેલ અનન્ય છે. 3. જો cx પ્લસ d ઇઝ નોટ ઇક્વલ ટુ 0, a b c d e બિલોંગ્સ ટુ r, a ઇઝ નોટ ઇક્વલ ટુ kc, તો ax પ્લસ b અપોન cx પ્લસ d ઇઝ ઇક્વલ ટુ k. k એ અચળ છે. આ સ્વરૂપના એક ચલ સુરેખ સમીકરણનો ઉકેલ અનન્ય છે. જો a b અને c એ વાસ્તવિક સંખ્યાઓ હોય અને a અને b એક સાથે શૂન્ય ન હોય, ત્યારે જે સમીકરણને ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સ્વરૂપમાં મૂકી શકાય તેને ચલ x અને ચલ yમાં દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. a અને b એક સાથે શૂન્ય ન હોઈ શકે તે શરતે સામાન્ય રીતે ડોટ વડે પણ દર્શાવાય છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. બે દ્વિચલ સુરેખ સમીકરણોની જોડને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહે છે. વ્યાપક સ્વરૂપે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ a1x પ્લસ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં a1 સ્ક્વેર પ્લસ b1 સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને a2x પ્લસ b2y પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં a2 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0 લેવામાં આવે છે. આ સમીકરણનો ટૂંકમાં aix પ્લસ biy પ્લસ ci ઇઝ ઇક્વલ ટુ 0, ai સ્ક્વેર પ્લસ bi સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અહીં i ઇઝ ઇક્વલ ટુ 1, 2 એમ પણ લખાય છે. આપેલ વિગતો પરથી દ્વિચલ સુરેખ સમીકરણની રચના. રોજબરોજના વ્યવહારમાં એવા પ્રશ્નો પણ હોય છે કે જેનો ઉકેલ દ્વિચલ સુરેખ સમીકરણની મદદથી મેળવી શકીએ. તે માટે પ્રથમ આપેલ વિગતો પરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની રચના કરવી પડે. આપેલ વિગતોને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ રચવા માટેના કેટલાક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ: એક ખુરશી અને એક ટેબલની કુલ કિંમત ₹150 છે. વળી 6 ખુરશી અને 5 ટેબલ ખરીદવા માટે ગ્રાહક ₹800 ચૂકવે છે. આ પરિસ્થિતિનું નિરૂપણ કરતા સમીકરણો રચીએ. ઉકેલ: ધારો કે એક ખુરશીની કિંમત ₹x અને એક ટેબલની કિંમત ₹y છે. માટે x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 150
સમીકરણ 1. વળી 6 ખુરશી અને 5 ટેબલની કુલ કિંમત ₹800 છે. 6 ખુરશીની કિંમત ₹6x અને 5 ટેબલની કિંમત ₹5y છે. માટે 6x પ્લસ 5y ઇઝ ઇક્વલ ટુ 800. સમીકરણ 2. અહીં સમીકરણ 1 અને 2 દ્વિચલ સુરેખ સમીકરણો છે. આ બંને સમીકરણોની જોડને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહીશું. ઉદાહરણ: રાકેશ 15 પેન અને 20 પેન્સિલ ₹190 ખરીદે છે. એક પેન અને એક પેન્સિલની કિંમત ₹11 છે. આ વિધાનોને અનુરૂપ દ્વિચલ સુરેખ સમીકરણોની જોડ રચો. ઉકેલ: ધારો કે એક પેનની કિંમત ₹x અને એક પેન્સિલની કિંમત ₹y છે. વળી એક પેન અને એક પેન્સિલની કુલ કિંમત ₹11 છે. માટે x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 11. સમીકરણ 1. વળી 15 પેન અને 20 પેન્સિલ ખરીદવા માટે રાકેશ ₹190 ચૂકવે છે. 15 પેનની કિંમત ₹15x અને 20 પેન્સિલની કિંમત ₹20y થાય. આમ 15x પ્લસ 20y ઇઝ ઇક્વલ ટુ 190. સમીકરણ 2. આમ સમીકરણ 1 અને 2 એ પ્રશ્ન પરથી મળતી બે ચલમાં સુરેખ સમીકરણની જોડ છે. ઉદાહરણ: નીચે આપેલી વિગતો પરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ રચો. એક દુકાનદાર 5 પેન્ટ અને 8 શર્ટ ₹3100 માં વેચે છે. એક પેન્ટ અને શર્ટની કિંમત ₹500 છે. ઉકેલ: ધારો કે એક પેન્ટની કિંમત ₹x અને એક શર્ટની કિંમત ₹y છે. એક જોડની કિંમત ₹500 છે. માટે x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 500. સમીકરણ 1. 8 શર્ટની કિંમત ₹8y અને 5 પેન્ટની કિંમત ₹5x થાય. આ વેચાણથી દુકાનદારને ₹3100 મળે છે. 5x પ્લસ 8y ઇઝ ઇક્વલ ટુ 3100. સમીકરણ 2. સમીકરણ 1 અને 2 એ પ્રશ્નની વિગતોથી મળતા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે. દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની બે રીતો છે. એક આલેખની રીત, બે બૈજિક રીત. એક આલેખની રીતે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ. બે સુરેખ સમીકરણના આલેખ એક જ આલેખ પત્રમાં દોરીએ તો જે બિંદુ બંને સમીકરણોના આલેખ પર સામાન્ય હોય તે બિંદુના યામ એ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ કહેવાય છે. ઉકેલ માટે આલેખ પત્ર પર દોરેલી બે રેખાઓ માટે 3 વિકલ્પો મળે. એક, બંને રેખાઓ ભિન્ન હોય અને એક બિંદુમાં છેદતી હોય. આ વિકલ્પમાં આપણને સમીકરણ યુગ્મનો અનન્ય ઉકેલ મળે. આ પરિસ્થિતિમાં આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે તેમ કહેવાય. 2, રેખાઓ પરસ્પર છેદતી ન હોય તેથી તેમનું સામાન્ય બિંદુ ન મળે. તેથી આ વિકલ્પમાં આપણને સમીકરણ યુગ્મનો એક પણ ઉકેલ નહીં મળે, એટલે કે ઉકેલ ગણ ફાય છે. આ પરિસ્થિતિમાં આપેલ સમીકરણ યુગ્મ સુસંગત નથી તેમ કહેવાય. 3, બંને રેખાઓ એકબીજા પર સંપાતી હોય. આ વિકલ્પમાં આલેખ પરના તમામ બિંદુઓ સમીકરણ યુગ્મનો ઉકેલ ગણ છે. તેથી સમીકરણ યુગ્મને અનંત ઉકેલો છે તેમ કહેવાય. આમ સમીકરણ યુગ્મનો ઉકેલ અનંત ગણ છે. આવા બંને સમીકરણો સુરેખ અવલંબી છે તેમ કહેવાય.
આપણે આ ત્રણેય પરિસ્થિતિઓ સ્પષ્ટ રીતે જોવા કેટલાક દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ આલેખની રીતે મેળવીએ. આલેખ દોરતા પહેલા આલેખ દોરવા માટે બે બિંદુઓ પસંદ કરવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબત અંગે જાણીએ. સામાન્ય રીતે સુરેખ સમીકરણના આલેખ પરના બિંદુઓના યામ શોધવા માટે આપણે x=0 પસંદ કરી તેને અનુરૂપ y શોધીએ છીએ અને y=0 પસંદ કરી તેને અનુરૂપ x શોધીએ છીએ. બિંદુઓ મેળવવા માટે x કે y ની કોઈ પણ કિંમત પસંદ કરી અનુરૂપ y કે x મેળવી શકાય, પણ આ રીતને અનુસરવી જ જોઈએ તેવું નથી. વધુ અનુકૂળ એ છે કે x કે y ની એવી પૂર્ણાંક કિંમતો પસંદ કરવી કે જેથી તેને અનુરૂપ મળતી y કે x ની કિંમત પણ પૂર્ણાંક મળે. વળી રેખાનો આલેખ દોરવા માટે બે બિંદુ પણ પૂરતા છે. આમ કરવાથી આલેખ દોરવો સરળ પડે. ઉદાહરણ: ચંપા કેટલાક પેન્ટ અને સ્કર્ટ ખરીદવા માટે દુકાનમાં ગઈ. ત્યારે મિત્રોએ તેને પૂછ્યું કે તેણે કેટલી ખરીદી કરી. તેણે જવાબ આપ્યો કે સ્કર્ટની સંખ્યા ખરીદવામાં આવેલી પેન્ટની સંખ્યાના 2 ગણા કરતાં 2 ઓછી છે. ઉપરાંત સ્કર્ટની સંખ્યા ખરીદવામાં આવેલી પેન્ટની સંખ્યાના 4 ગણા કરતાં 4 ઓછી છે. હવે તેના મિત્રોને ચંપાએ ખરીદેલા પેન્ટ અને સ્કર્ટની સંખ્યા શોધવા માટે મદદ કરો. ઉકેલ: ધારો કે પેન્ટની સંખ્યા x, સ્કર્ટની સંખ્યા y. તેથી સમીકરણ આ પ્રમાણે દર્શાવીશું: y=2x - 2 અને y=4x - 4. સૌ પ્રથમ આપણે દરેક સમીકરણના 2 ઉકેલ મેળવીશું. પ્રથમ સમીકરણ માટે જો x=2 તો y=2 × 2 - 2 4 - 2 2. જો x=0 તો y=2 × 0 - 2 0 - 2 -2. બીજા સમીકરણ માટે જો x=0 તો y=4 × 0 - 4 0 - 4 -4. જો x=1 તો y=4 × 1 - 4 4 -4 0. હવે આપણે આ ઉકેલની મદદથી આ 2 સમીકરણોના આલેખ દોરીશું. અહીં આપણને 2 રેખાઓ બિંદુ 1 0 એ એકબીજાને છેદે છે. તેથી x=1 y=0 એ આ બંને સમીકરણોના માંગેલ ઉકેલ છે. આથી તેણે ખરીદેલ પેન્ટની સંખ્યા 1 છે, જ્યારે તેણે એક પણ સ્કર્ટ ખરીદ્યું નથી. ઉદાહરણ: નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આલેખની રીતે મેળવો. x + 2y = 5 અને 3x + 5y = 13. ઉકેલ: x + 2y = 5 સમીકરણમાં y ને સૂત્રનો કર્તા બનાવતા y = 5 - x/2 મળે. તેમાં x = 5 અને x = 1 લઈ સાદુરૂપ આપતા અનુક્રમે y ની કિંમતો 0 અને 2 મળે. તેના પરથી આ કોષ્ટક બને. માટે આલેખ પત્રમાં
એક્સ પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 5ના ઉકેલ ગણના બે ઘટકોની ક્રમયુક્ત જોડ 5 0 અને 1 2નું નિરૂપણ કરી તેમને જોડતા રેખા મળે છે. 3x પ્લસ 5y ઇઝ ઇક્વલ ટુ 13 સમીકરણમાં yને સૂત્રનો કર્તા બનાવતા y ઇઝ ઇક્વલ ટુ 13 માઇનસ 3x અપોન 5 મળે. તેમાં x ઇઝ ઇક્વલ ટુ 1 અને x ઇઝ ઇક્વલ ટુ 6 લઈ સાદુરૂપ આપતા અનુક્રમે yની કિંમતો 2 અને -1 મળે. x ને yની કિંમતો માટે આ કોષ્ટક બને. માટે આલેખપત્રમાં 3x પ્લસ 5y ઇઝ ઇક્વલ ટુ 13ના ઉકેલ ગણના બે ઘટકોની ક્રમયુક્ત જોડ 1 2 અને 6 1નું નિરૂપણ કરી તેમને જોડતા રેખા મળે છે. આ રીતે મળતી રેખાઓનું છેદબિંદુ એટલે કે સામાન્ય બિંદુ 1 2 છે અને તે બંને સમીકરણોનું સમાધાન કરે છે. આમ આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ 1 2 છે. ઉદાહરણ: નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આલેખની રીતે મેળવો. 3x પ્લસ 4y ઇઝ ઇક્વલ ટુ 10 અને 3x પ્લસ 4y ઇઝ ઇક્વલ ટુ 15. ઉકેલ 3x પ્લસ 4y ઇઝ ઇક્વલ ટુ 10 સમીકરણમાં yને સૂત્રનો કર્તા બનાવતા y ઇઝ ઇક્વલ ટુ 10 માઇનસ 3x અપોન 4 મળે. તેમાં x ઇઝ ઇક્વલ ટુ -2 અને 2 લઈ સાદુરૂપ આપતા yની કિંમતો અનુક્રમે 4 અને 1 મળે. x ને yની કિંમતો માટે આ કોષ્ટક બને. માટે આલેખપત્રમાં 3x પ્લસ 4y ઇઝ ઇક્વલ ટુ 10ના ઉકેલ ગણના બે ઘટકોની ક્રમયુક્ત જોડ -2 4 અને 2 1નું નિરૂપણ કરી તેમને જોડતા રેખા મળશે. 3x પ્લસ 4y ઇઝ ઇક્વલ ટુ 15 સમીકરણમાં yને સૂત્રનો કર્તા બનાવતા y ઇઝ ઇક્વલ ટુ 15 માઇનસ 3x અપોન 4 મળે. તેમાં x ઇઝ ઇક્વલ ટુ 5 અને 1 મૂકી સાદુરૂપ આપતા અનુક્રમે yની કિંમતો 0 અને 3 મળે, જેનું આ મુજબ કોષ્ટક બનશે. માટે આલેખપત્રમાં 3x પ્લસ 4y ઇઝ ઇક્વલ ટુ 15ના ઉકેલ ગણના બે ઘટકોની ક્રમયુક્ત જોડ 5 0 અને 1 3નું નિરૂપણ કરીએ અને તેમને જોડતા રેખા મળશે. આ આલેખો એકબીજાને છેદતા નથી, એટલે કે રેખાઓ સમાંતર છે. તેથી આપેલા સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલ નથી. આમ આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ ગણ phi છે. ઉદાહરણ: નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આલેખની રીતે મેળવો. x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 7 અને 3x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 21. ઉકેલ: અહીં સમીકરણ 3x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 21ના દરેક પદને 3 વડે ભાગતા x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 7 મળે છે. આમ આપેલી સમીકરણોની જોડના બંને સમીકરણો સમાન છે. તેથી બંને સમીકરણો માટે સમાન કોષ્ટક બનશે. માટે બંને સમીકરણના આલેખોથી મળતી રેખાઓ એક જ છે. હવે આલેખ દોરવા માટે x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 7 સમીકરણમાં yને સૂત્રનો કર્તા બનાવતા માટે y ઇઝ ઇક્વલ ટુ 7 માઇનસ x મળે. તેમાં x ઇઝ ઇક્વલ ટુ 0 અને 7 મૂકી સાદુરૂપ આપતા અનુક્રમે yની કિંમતો અનુક્રમે 7 અને 0 મળે, જેનું આ મુજબ કોષ્ટક બનશે, જે બંને સમીકરણો માટે સમાન કોષ્ટક થશે. માટે આલેખપત્રમાં x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 7 અથવા 3x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 21 એટલે કે x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 7ના
ઉકેલ ગણના બે ઘટકોની ક્રમયુક્ત જોડ 0, 7 અને 7, 0નું નિરૂપણ કરી અને તેમને જોડતા રેખા મળે છે. અહીં બંને સમીકરણોનો આલેખ સમાન છે. તદુપરાંત રેખા પર અનંત બિંદુઓ છે, જે તમામ બિંદુઓ ઉકેલ ગણ બનાવે છે. આમ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ ગણ XY છે કે જ્યાં x plus y is equal to 7 અને xy belongs to R છે. જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી તેમ કહેવાય. જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઓછામાં ઓછો એક ઉકેલ હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત સમીકરણ યુગ્મ કહેવાય. જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના બંને સમીકરણો સમાન હોય તેને અનંત ભિન્ન ઉકેલો હોય. આવા સમીકરણ યુગ્મના સમીકરણો સુરેખ અવલંબી સમીકરણો છે તેમ કહેવાય. આમ જે સમીકરણ યુગ્મના સમીકરણો સુરેખ અવલંબી હોય તે સમીકરણ સુસંગત હોય જ, કારણ કે તેને અનંત ભિન્ન ઉકેલો છે. દ્વિચલ સુરેખ સમીકરણની રેખાઓનું નિરૂપણ અને ઉકેલના અસ્તિત્વ વિશે આ પ્રમાણે કહી શકીએ. 1. રેખાઓ એક જ બિંદુમાં છેદે છે. આ સ્થિતિમાં સમીકરણોની જોડીને એક અનન્ય ઉકેલ છે. સુસંગત સમીકરણ યુગ્મ. 2. રેખાઓ સમાંતર હોઈ શકે છે. આ સ્થિતિમાં સમીકરણોને કોઈ ઉકેલ નથી. સમીકરણ યુગ્મ સુસંગત નથી. 3. રેખાએ સંપાતી છે. આ સ્થિતિમાં સમીકરણોને અનંત ઉકેલો છે. સમીકરણ યુગ્મ સુસંગત છે. જો સમીકરણો a1x પ્લસ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0, a2x પ્લસ b2y પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ 0 દ્વારા દર્શાવાતી રેખાઓ. 1. છેદતી રેખાઓ હોય તો a1 અપોન a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 અપોન b2. 2. સંપાતી રેખાઓ હોય તો a1 અપોન a2 ઇઝ ઇક્વલ ટુ b1 અપોન b2 ઇઝ ઇક્વલ ટુ c1 અપોન c2. 3. સમાંતર હોય તો a1 અપોન a2 ઇઝ ઇક્વલ ટુ b1 અપોન b2, a1 અપોન a2 ઇઝ ઇક્વલ ટુ c1 અપોન c2. નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા સંપાતી છે તેમ a1 અપોન a2 ઇઝ ઇક્વલ ટુ b1 અપોન b2 અને c1 અપોન c2. ગુણોત્તરની તુલના કરીને નક્કી કરો. 1. x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 0 અને 3x પ્લસ 4y માઇનસ 20 ઇઝ ઇક્વલ ટુ 0 એ રેખાઓની જોડી છે, જેમાં a1, b1, c1ની કિંમત અનુક્રમે 1, -2 અને 0 છે, જ્યારે a2, b2, c2ની કિંમત અનુક્રમે 3, 4 અને -20 છે. જેથી a1 અપોન a2 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 3, b1 અપોન b2 ઇઝ ઇક્વલ ટુ -1 અપોન 2 અને c1 અપોન c2 ઇઝ ઇક્વલ ટુ 0 અપોન -20 મળે. અહીં ગુણોત્તરોની સરખામણી કરતાં a1 અપોન a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 અપોન b2 મળે છે. તેથી સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક જ બિંદુમાં છેદે છે અને માત્ર એક જ ઉકેલ મળે છે. 2. 2x પ્લસ 3y માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ 0, 4x પ્લસ 6y માઇનસ 18 ઇઝ ઇક્વલ ટુ 0 માં a1 ઇઝ ઇક્વલ ટુ 2, b2 ઇઝ ઇક્વલ ટુ 3, c1 ઇઝ ઇક્વલ ટુ 9 અને a2 ઇઝ ઇક્વલ ટુ 4, b2 ઇઝ ઇક્વલ ટુ 6, c2 ઇઝ ઇક્વલ ટુ -18. જેથી a1 અપોન a2 ઇઝ ઇક્વલ ટુ 2 અપોન 4 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2, b1 અપોન b2 ઇઝ ઇક્વલ ટુ
3/6 ઇઝ ઇક્વલ ટુ 1/2 અને C1/C2 ઇઝ ઇક્વલ ટુ -9/-18 ઇઝ ઇક્વલ ટુ 1/2 મળે. અહીં ગુણોત્તરની સરખામણી કરતાં A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 ઇઝ ઇક્વલ ટુ C1/C2 મળે. તેથી સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ સંપાતી રેખાઓ છે અને અનંત ઉકેલો મળે છે. 3. x + 2y - 4 ઇઝ ઇક્વલ ટુ 0, 2x + 4y - 12 ઇઝ ઇક્વલ ટુ 0 માં A1 ઇઝ ઇક્વલ ટુ 1, B2 ઇઝ ઇક્વલ ટુ 4, C1 ઇઝ ઇક્વલ ટુ 4 અને A2 ઇઝ ઇક્વલ ટુ 2, B2 ઇઝ ઇક્વલ ટુ 4, C2 ઇઝ ઇક્વલ ટુ -12 છે. જેથી A1/A2 ઇઝ ઇક્વલ ટુ 1/2, B1/B2 ઇઝ ઇક્વલ ટુ 2/4 ઇઝ ઇક્વલ ટુ 1/2 અને C1/C2 ઇઝ ઇક્વલ ટુ -4/-12 મળે. અહીં ગુણોત્તરની સરખામણી કરતાં A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 ઇઝ નોટ ઇક્વલ ટુ C1/C2 મળે. એટલે કે A1/A2 ઇઝ નોટ ઇક્વલ ટુ C1/C2 અને A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 મળે. તેથી સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ સમાંતર રેખાઓ છે અને કોઈ ઉકેલ મળે નહીં. સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની બૈજિક રીતો. જ્યારે સમીકરણોના ચલના સહગુણકો અસમમેય હોય અથવા તેના આલેખ પર -1.79 3.33 અથવા 7/3 13/4 અથવા √2 2√5 જેવા અસમમેય કે અપૂર્ણાંક યામ ધરાવતા બિંદુઓ આવતા હોય ત્યારે આ આલેખની રીત અનુકૂળ નથી. માટે હવે સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની કેટલીક બૈજિક રીતો જોઈશું. તે આ પ્રમાણે છે. 1. આદેશની રીત. 2. એક ચલના લોપની રીત. 3. ચોકડી ગુણાકારની રીત. 1. આદેશની રીત. બે સુરેખ સમીકરણોની જોડ આપેલી હોય તેમાં કોઈ પણ એક સમીકરણમાંથી એક ચલની કિંમત બીજા ચલના સ્વરૂપમાં મેળવવામાં આવે છે. આ કિંમત બાકીના સમીકરણમાં મૂકવામાં આવે છે. આમ કરવાથી આપણને એક ચલનું સુરેખ સમીકરણ મળે છે. સમીકરણના ઉકેલની આ રીત આદેશની રીત તરીકે ઓળખાય છે. આ રીતને નીચે આપેલા તબક્કાઓમાં વહેંચી શકાય. સોપાન 1. એક સમીકરણ પરથી આપણને y અથવા x મળશે. સોપાન 2. આ સિવાયના સમીકરણમાં મેળવેલ x અથવા y ની કિંમત મૂકો. સોપાન 3. એક ચલ સમીકરણનો ઉકેલ મેળવી સોપાન 1 નો ઉપયોગ કરો. આમ મળતા x તથા y આપેલા સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ છે. ઉદાહરણ: આદેશની રીતનો ઉપયોગ કરી નીચે આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો. 2x + 3y = 10. સમીકરણ 1. 3x - y = 4. સમીકરણ 2. ઉકેલ. સોપાન 1. સમીકરણ 2 પરથી y = 3x - 4. સોપાન 2. સમીકરણ 1 માં y = 3x - 4 મૂકતા 2x + 3 × 3x - 4 = 10. હવે આ સમીકરણમાં x ને સૂત્રનો કર્તા બનાવતા માટે x = 2 મળે. સોપાન 3. સોપાન 1 માં મેળવેલ y = 3x - 4 માં x = 2 મૂકી y ને સૂત્રનો કર્તા બનાવતા y = 2 મળે. આમ xy = 2 2 એ આપેલા સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ છે. ઉદાહરણ: એક ટેબલની કિંમત
એક ખુરશીની કિંમત કરતાં 3 ગણી છે. 4 ખુરશી અને એક ટેબલની કુલ કિંમત ₹2100 છે. તો એક ટેબલની કિંમત શોધો. એક ખુરશીની કિંમત શોધો. ઉકેલ: ધારો કે એક ટેબલની કિંમત ₹X અને એક ખુરશીની કિંમત ₹Y છે. એક ટેબલની કિંમત એક ખુરશીની કિંમત કરતાં 3 ગણી છે તેમ આપેલ છે. માટે x = 3y. સમીકરણ 1. 4 ખુરશીની અને એક ટેબલની કુલ કિંમત ₹2100 છે. માટે x + 4y = 2100. સમીકરણ 2. સમીકરણ 2 માં x = 3y મૂકી સાદુરૂપ આપતા y = 300 મળે. હવે સમીકરણ 1 માં y = 300 મૂકી સાદુરૂપ આપતા x = 900 મળે. તેથી એક ટેબલની કિંમત ₹900 અને એક ખુરશીની કિંમત ₹300 છે. ઉદાહરણ: આદેશની રીતે નીચે આપેલા સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો. 5x + 7y = 12. સમીકરણ 1 અને 10x + 14y = 20. સમીકરણ 2. ઉકેલ: સમીકરણ 2 ને 2 વડે ભાગતા આપણને 5x + 7y = 10 મળશે. પરંતુ 5x + 7y = 12 આપેલું છે. માટે 10 = 12 જે સત્ય નથી. તેથી આપેલા સમીકરણ યુગ્મનો કોઈ વાસ્તવિક ઉકેલ નથી. માટે ઉકેલ ગણ phi છે. ઉદાહરણ: નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો. x + 4y = 8. સમીકરણ 1 અને 2x + 8y = 16. સમીકરણ 2. ઉકેલ: સમીકરણ 2x + 8y = 16 ને 2 વડે ભાગતા x + 4y = 8 મળે, જે સમીકરણ 1 છે. તેથી આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ ગણ અનંત છે. તેથી ઉકેલ ગણ xy કે જ્યાં x = 8 - 4y અને xy ∈ R છે. 2. બે ચલમાંથી એક ચલનો લોપ કરવાની રીત. લોપની રીત. આ રીતમાં આપેલા સમીકરણોમાંથી કોઈ એક ચલનો લોપ કરી એક એવું સમીકરણ મેળવીએ છીએ જે એક ચલનું સુરેખ સમીકરણ હોય. તેથી આ રીતને ચલના લોપની રીત અથવા ટૂંકમાં લોપની રીત કહેવામાં આવે છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ. aix + biy + ci = 0. ai² + bi² is not equal to 0. I = 1, 2. a1x + b1y + c1 = 0. a1² + b1² is not equal to 0. સમીકરણ 1 અને a2x + b2y + c2 = 0. a2² + b2² is not equal to 0. સમીકરણ 2. સમીકરણ 1 ને b2 અને સમીકરણ 2 ને b1 વડે ગુણતા અનુક્રમે 3 અને 4 મળે. સમીકરણ 4 માંથી સમીકરણ 3 બાદ કરતા આ પદ મળે. માટે જો a1b2 - a2b1 is not equal to 0 તો x ની કિંમત આ પ્રમાણે મળે. હવે સમીકરણ 1 ને a2 અને 2 ને a1 વડે ગુણતા અનુક્રમે સમીકરણ 5 અને 6 મળે. સમીકરણ 5 સમીકરણ 6. હવે સમીકરણ 6 માંથી સમીકરણ 5 બાદ કરતા આ સમીકરણ મળશે.
માટે જો a1b2 માઇનસ a2b1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો yની કિંમત આ પ્રમાણે મળે. આથી સમીકરણનો ઉકેલ xy આ મુજબ મળે, જ્યાં a1b2 માઇનસ a2b1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય. વ્યાપક સ્વરૂપમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ અંગે કેટલાક વિધાનો સાબિતી આપ્યા વિના સ્વીકારીશું. અહીં a1, a2, b1, b2, c1, c2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. 1. જો a1 અપોન a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 અપોન b2 તો સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે. આવા સમીકરણોને સુસંગત સમીકરણો કહે છે. 2. જો a1 અપોન a2 ઇઝ ઇક્વલ ટુ b1 અપોન b2 પરંતુ a1 અપોન a2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1 અપોન c2 અથવા b1 અપોન b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1 અપોન c2 તો સમીકરણને એક પણ ઉકેલ નથી, તેમનો ઉકેલ ગણ ફાય છે. આવા સમીકરણો સુસંગત નથી. 3. જો a1 અપોન a2 ઇઝ ઇક્વલ ટુ b1 અપોન b2 ઇઝ ઇક્વલ ટુ c1 અપોન c2 તો સમીકરણો સમાન છે અને તેમને અનંત ઉકેલો છે, તેથી તેમનો ઉકેલ ગણ અનંત ગણ છે. આવા સમીકરણો પણ સુસંગત છે. લોપની રીતના મુદ્દાઓ નીચે પ્રમાણે લખી શકાય. બંને સમીકરણના x અને y ચલવાળા પદો આ સંકેતની ડાબી બાજુએ અને અચળ પદો આ સંકેતની જમણી બાજુએ રાખવા. ત્યારબાદ નીચેના પગલાઓનું અનુસરણ કરવું. 1. બંને સમીકરણમાં કોઈ એક ચલના સહગુણકો સંખ્યાત્મક રીતે સમાન બને તે રીતે સમીકરણોને યોગ્ય શૂન્યેતર અચળાંકો વડે ગુણો. 2. મેળવેલા સમીકરણોનો સરવાળો કે બાદબાકી કરી જેના સહગુણકને સંખ્યાત્મક રીતે સમાન બનાવ્યા હોય તે ચલનો લોપ કરી એક ચલનું સુરેખ સમીકરણ મેળવો. 3. મુદ્દા 2 માં મેળવેલ એક ચલ સુરેખ સમીકરણનો ઉકેલ મેળવો. આમ કરવાથી x અને y પૈકી એકનું મૂલ્ય મેળવો. 4. મુદ્દા 3 માં મેળવેલી ચલની કિંમત આપેલા સમીકરણો પૈકી કોઈ પણ એકમાં મૂકી બીજા ચલની કિંમત મેળવો. ઉદાહરણ: નીચે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે મેળવો. ઉકેલ: સમીકરણ 1 ને 3 અને સમીકરણ 2 ને 4 વડે ગુણતા અનુક્રમે સમીકરણ 3 અને 4 મળે છે. સમીકરણ 4 માંથી સમીકરણ 3 બાદ કરતા x ઇઝ ઇક્વલ ટુ 2. સમીકરણ 1 માં x ઇઝ ઇક્વલ ટુ 2 મૂકી સાદુરૂપ આપતા y ઇઝ ઇક્વલ ટુ 1 મળે. xy ઇઝ ઇક્વલ ટુ 2 1 એ આપેલા સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ છે. ઉદાહરણ: નીચે આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે મેળવો. ઉકેલ: સમીકરણ 1 અને 2 પરથી a1 ઇઝ ઇક્વલ ટુ 1, b1 ઇઝ ઇક્વલ ટુ 2, c1 ઇઝ ઇક્વલ ટુ -3, a2 ઇઝ ઇક્વલ ટુ 2, b2 ઇઝ ઇક્વલ ટુ 4, c2 ઇઝ ઇક્વલ ટુ -5 માટે a1 અપોન a2 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2, b1 અપોન b2 ઇઝ ઇક્વલ ટુ 2 અપોન 4 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2, c1 અપોન c2 ઇઝ ઇક્વલ ટુ 3 અપોન 5 માટે a1 અપોન a2 ઇઝ ઇક્વલ ટુ b1 અપોન b2, પરંતુ a1 અપોન a2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1 અપોન c2 કારણ કે 1 અપોન 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 3 અપોન 5 માટે
સમીકરણો સુસંગત નથી, તેથી સમીકરણને એક પણ ઉકેલ નથી, તેથી ઉકેલગણ ફાય છે. ઉદાહરણ: નીચે આપેલા સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે મેળવો. ઉકેલ: આપેલ સમીકરણ 4x + 2y = 10 ને 2 વડે ભાગતા 2x + y = 5 મળે, જે સમીકરણ 1 છે. માટે બંને સમીકરણો એક જ છે. માટે સમીકરણ યુગ્મના અનંત ઉકેલ xy કે જ્યાં 2x + y = 5 અને xy belongs to R છે. ઉદાહરણ: 2 અંકોની એક સંખ્યા શોધો જેનો દશકનો અંક એકમના અંક કરતાં 3 ગણો છે અને સંખ્યાના અંકોની અદલાબદલી કરતાં મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 54 જેટલી નાની હોય. ઉકેલ: ધારો કે 2 અંકોની સંખ્યામાં દશકનો અંક y અને એકમનો અંક x છે. આથી સંખ્યા 10y + x થાય. દશકનો અંક એકમના અંક કરતાં 3 ગણો છે તેમ આપેલ છે. આથી y = 3x. માટે 3x - y = 0. સમીકરણ 1. આપેલ સંખ્યાના અંકોની અદલાબદલી કરતાં નવી સંખ્યામાં દશકનો અંક x અને એકમનો અંક y બને છે, તેથી તે સંખ્યા 10x + y છે. આ નવી સંખ્યા 10y + x કરતાં 54 જેટલી નાની છે. માટે 10y + x - 54 = 10x + y મળે. સમીકરણને સાદુરૂપ આપી -9 વડે ભાગતા x - y = -6 મળે. સમીકરણ 2. સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા અને સાદુરૂપ આપતા x = 3 મળે. સમીકરણ 1 માં x = 3 મૂકતા અને સાદુરૂપ આપતા y = 9 મળે. તેથી મૂળ સંખ્યા 10y + x = 93. આમ મૂળ સંખ્યા 93 છે. ઉદાહરણ: માતા અને પુત્રીની હાલની ઉંમરનો ગુણોત્તર 8:3 છે. 5 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 9:4 થશે. બંનેની હાલની ઉંમર શોધો. ઉકેલ: ધારો કે માતાની હાલની ઉંમર x વર્ષ અને પુત્રીની હાલની ઉંમર y વર્ષ છે. તેમની ઉંમરનો ગુણોત્તર 8:3 આપેલ છે. માટે x/y = 8/3, એટલે કે 3x = 8y. માટે 3x - 8y = 0. સમીકરણ 1. 5 વર્ષ પછી માતાની ઉંમર x + 5 વર્ષ અને પુત્રીની ઉંમર y + 5 વર્ષ થશે, જે સમયે તેમની ઉંમરનો ગુણોત્તર 9:4 થશે. માટે x + 5/y + 5 = 9/4. માટે 4x + 20 = 9y + 45. માટે 4x - 9y = 25. સમીકરણ 2. સમીકરણ 1 ને 4 વડે અને સમીકરણ 2 ને 3 વડે ગુણતા અનુક્રમે 3 અને 4 મળે. સમીકરણ 4 માંથી સમીકરણ 3 બાદ કરી સાદુરૂપ આપતા y = 15 મળે. હવે y = 15 સમીકરણ 1 માં મૂકી સાદુરૂપ આપતા x = 40 મળે. માટે માતાની હાલની ઉંમર 40 વર્ષ અને તેની પુત્રીની ઉંમર 15 વર્ષ છે.
3. ચોકડી ગુણાકારની રીત. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની ત્રીજી રીત શીખીએ. તેને ચોકડી ગુણાકારની રીત કહે છે. લોપ કરવાની પદ્ધતિથી જે પરિણામો મળે છે તે જ પરિણામો ચોકડી ગુણાકારની રીતથી મળે. બે ચલમાં સુરેખ સમીકરણો a1x પ્લસ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0, a1 સ્ક્વેર પ્લસ b1 સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને a2x પ્લસ b2y પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ 0, a2 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે. અહીં a1 અને a2 એ xના સહગુણકો, b1 અને b2 એ yના સહગુણકો, c1 અને c2 અચળ પદો તથા x અને y ચલ છે. ચલ xની નીચે તેના સહગુણકો a1, a2 અને ચલ yની નીચે તેના સહગુણકો b1, b2 તેમજ અચળ પદો c1, c2 ને 1ની નીચે સ્તંભ રૂપે લખતા આ પ્રમાણે દર્શાવાય. હવે પ્રથમ સહગુણકો દ્વારા બનતા બે સ્તંભ તે જ ક્રમમાં અંતમાં લખતા આ મુજબ મળે. xના છેદમાં y અને 1 દ્વારા બનતા બે સ્તંભ તે જ ક્રમમાં લખો. પછી yના છેદમાં 1 અને x દ્વારા બનતા બે સ્તંભ તે જ ક્રમમાં લખો અને 1ના છેદમાં x અને y દ્વારા બનતા બે સ્તંભ તે જ ક્રમમાં લખો, જેથી આ પ્રમાણે બનશે. આ સંકેત સાથેનું પદ દર્શાવે છે કે આપેલ સંખ્યાઓનો ગુણાકાર ધન નિશાની સાથે લેવાય છે. આ સંકેત સાથેનું પદ દર્શાવે છે કે ઋણ નિશાની સાથે સંખ્યાઓનો ગુણાકાર દર્શાવે છે. આનો અર્થ એ છે કે છેદમાં આવેલા આ પદોની બાદબાકી થાય છે. xના છેદ માટે b1 તથા c2ના ગુણાકારમાંથી b2 તથા c1નો ગુણાકાર બાદ કરો. yના છેદ માટે c1 તથા a2ના ગુણાકારમાંથી c2 તથા a1નો ગુણાકાર બાદ કરો. 1ના છેદમાં a1 તથા b2ના ગુણાકારમાંથી a2 તથા b1ના ગુણાકારને બાદ કરો. આથી ગુણોત્તરો આ પ્રમાણે મળે. હવે આ ગુણોત્તરોને સરખાવીશું. x અપોન b1c2 માઇનસ b2c1 ઇઝ ઇક્વલ ટુ y અપોન a2c1 માઇનસ a1c2 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન a1b2 માઇનસ a2b1. હવે x અપોન b1c2 માઇનસ b2c1 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન a1b2 માઇનસ a2b1 લેતા અને xને સૂત્રનો કર્તા બનાવતા xનું મૂલ્ય આ પ્રમાણે મળે. તેવી જ રીતે y અપોન a2c1 માઇનસ a1c2 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન a1b2 માઇનસ a2b1 લેતા તેમજ yને સૂત્રનો કર્તા બનાવતા yનું મૂલ્ય આ પ્રમાણે મળે. આમ x અને yના મૂલ્યો આપતા સૂત્રો આ મુજબ બને. અહીં છેદ મેળવવા માટે સહગુણકો અથવા અચળાંકોના ચોકડી ગુણાકારનો ઉપયોગ કર્યો છે. આથી આ રીતને ચોકડી ગુણાકારની રીત કહે છે. ચોકડી ગુણાકાર રીતમાં ઉકેલ આ રીતે દર્શાવાય છે. સુરેખ સમીકરણ યુગ્મ a1x પ્લસ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0, a1 સ્ક્વેર પ્લસ b1 સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને a2x પ્લસ b2y પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ 0, a2 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે આ વિકલ્પો ઉદ્ભવે છે, જ્યાં a1, a2, b1, b2, c1, c2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. 1. જો a1, b2
માઇનસ B1A2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે A1 અપોન A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1 અપોન B2, તો સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે અને સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે. 2. જો A1 અપોન A2 ઇઝ ઇક્વલ ટુ B1 અપોન B2 અને B1 અપોન B2 ઇઝ નોટ ઇક્વલ ટુ C1 અપોન C2 અથવા C1 અપોન C2 ઇઝ નોટ ઇક્વલ ટુ A1 અપોન A2, એટલે કે A1 B2 માઇનસ A2 B1 ઇઝ ઇક્વલ ટુ 0 અને B1 C2 માઇનસ B2 C1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અથવા C1 A2 માઇનસ C2 A1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તો સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત નથી. તેથી એ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી, માટે ઉકેલ ગણ ફાય છે. 3. જો A1 અપોન A2 ઇઝ ઇક્વલ ટુ B1 અપોન B2 ઇઝ ઇક્વલ ટુ C1 અપોન C2, એટલે કે A1 B2 માઇનસ A2 B1 ઇઝ ઇક્વલ ટુ B1 C2 માઇનસ B2 C1 ઇઝ ઇક્વલ ટુ A1 C2 માઇનસ A2 C1 ઇઝ ઇક્વલ ટુ 0, તો સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે અને તેને અનંત ઉકેલ છે, એટલે કે ઉકેલોનો અનંત ગણ મળે. ચોકડી ગુણાકારની રીત સંક્ષિપ્તમાં. 1. બે દ્વિચલ સુરેખ સમીકરણોને પ્રમાણિત સ્વરૂપમાં લખો. 2. વાયના સહગુણકો તથા અચળાંકો તે જ ક્રમમાં એક્સના છેદમાં લખો. 3. વાયના છેદ માટે પ્રથમ સ્તંભમાં અચળાંકો તથા બીજા સ્તંભમાં એક્સના સહગુણકો ગોઠવો. 4. 1ના છેદમાં એક્સ તથા વાયના સહગુણકો તે જ ક્રમમાં લખો. 5. આ સૂત્ર વાપરો. ઉદાહરણ: ચોકડી ગુણાકારની રીતે નીચે આપેલા સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો. ઉકેલ 2x - 5y = 4 ને પ્રમાણિત સ્વરૂપમાં લખતા 2x - 5y - 4 = 0. તેવી જ રીતે 3x - 8y = 5 માટે 3x - 8y - 5 = 0 મળે. સમીકરણ 2x - 5y - 4 = 0 પરથી A1 = 2, B1 = -5, C1 = -4 અને સમીકરણ 3x - 8y - 5 = 0 પરથી A2 = 3, B2 = -8, C2 = -5. હવે ચોકડી ગુણાકારની રીતના સૂત્રનો ઉપયોગ કરીશું. દરેકના છેદમાં ચોકડી ગુણાકાર કરી સાદુરૂપ આપતા માટે x/7 = y/-2 = 1/-1 મળે. હવે x/-7 = 1/-1 અને y/-2 = 1/-1 લેતા અને સાદુરૂપ આપતા x = 7, y = 2 મળે. માટે સમીકરણ યુગ્મનો ઉકેલ 7-2 છે. ઉદાહરણ: આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ ચોકડી ગુણાકારની રીતે મેળવો. ઉકેલ પહેલા સમીકરણને સાદુરૂપ આપતા x - y + 1 = 0 મળે. આમ A1 = 1, B1 = -1, C1 = 1. હવે 2x - 3y + 1 = 0 માટે A2 = 2, B2 = -3, C2 = 1 છે. ચોકડી ગુણાકારના સૂત્ર અનુસાર પદ મૂકીશું. દરેકના છેદમાં ચોકડી ગુણાકાર કરી સાદુરૂપ આપતા
એક્સ ઇઝ ઇક્વલ ટુ -2 વાય ઇઝ ઇક્વલ ટુ -1 મળે. તેથી સમીકરણ યુગ્મનો ઉકેલ -2 -1 છે. ઉદાહરણ: આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ ચોકડી ગુણાકારની રીતે મેળવો. ઉકેલ: સમીકરણ 1 અને 2 ને સાદુરૂપ આપતા ક્રમશઃ સમીકરણ 3 અને 4 બને. હવે a1 ઇઝ ઇક્વલ ટુ b, b1 ઇઝ ઇક્વલ ટુ a, c1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ a સ્ક્વેર b પ્લસ b સ્ક્વેર a તથા a2 ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર, b2 ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર, c2 ઇઝ ઇક્વલ ટુ -2 a સ્ક્વેર b સ્ક્વેર છે. હવે ચોકડી ગુણાકાર રીતના સૂત્રનો ઉપયોગ કરતા અને દરેકના છેદમાં ચોકડી ગુણાકાર કરી સાદુરૂપ આપતા x ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર, y ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર મળે. માટે ઉકેલ ગણ a સ્ક્વેર b સ્ક્વેર છે. સુરેખ સમીકરણના સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય તેવા સમીકરણો. આપેલ સમીકરણો સુરેખ સ્વરૂપમાં ન હોય તેવા સમીકરણોને યોગ્ય આદેશ વડે સુરેખ સમીકરણોમાં રૂપાંતરિત કરી તેમના ઉકેલ મેળવવા. ઉદાહરણ: નીચે આપેલા સમીકરણ યુગ્મનો ઉકેલ શોધો. ઉકેલ: અહીં આપેલ સમીકરણો સુરેખ સમીકરણ નથી. 1/x ઇઝ ઇક્વલ ટુ a તથા 1/y ઇઝ ઇક્વલ ટુ b લેતા પરિવર્તિત સમીકરણો 5a પ્લસ 3b ઇઝ ઇક્વલ ટુ 8 સમીકરણ 1 અને 3a પ્લસ 5b ઇઝ ઇક્વલ ટુ 24 સુરેખ સમીકરણ થશે. સમીકરણ 2. હવે આ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતથી મેળવીએ. સમીકરણ 1 પરથી b ઇઝ ઇક્વલ ટુ 8 - 5a અપોન 3 મળે. બીનું આ મૂલ્ય સમીકરણ 2 માં મૂકી અને સાદુરૂપ આપતા a ઇઝ ઇક્વલ ટુ -2 મળે. હવે સમીકરણ b ઇઝ ઇક્વલ ટુ 8 - 5a અપોન 3 માં a ઇઝ ઇક્વલ ટુ -2 મૂકતા b ઇઝ ઇક્વલ ટુ 6 મળે. હવે 1/x ઇઝ ઇક્વલ ટુ a અને 1/y ઇઝ ઇક્વલ ટુ b માં a અને b ની કિંમતો મૂકતા x ઇઝ ઇક્વલ ટુ -1/2 અને y ઇઝ ઇક્વલ ટુ 1/6 મળે. તેથી આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ -1/2 1/6 છે. ઉદાહરણ: સમીકરણ યુગ્મ 2x પ્લસ 6y ઇઝ ઇક્વલ ટુ 5xy, 6x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 5xy નો ઉકેલ મેળવો. ઉકેલ: અહીં 2x પ્લસ 6y ઇઝ ઇક્વલ ટુ 5xy અને 6x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 5xy સમીકરણોમાં x ઇઝ ઇક્વલ ટુ 0 અને y ઇઝ ઇક્વલ ટુ 0 મૂકતા સમાધાન થાય છે. માટે સમીકરણ યુગ્મનો એક ઉકેલ 0 0 છે. ધારો કે x ઇઝ નોટ ઇક્વલ ટુ 0, y ઇઝ નોટ ઇક્વલ ટુ 0, માટે xy ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બંને સમીકરણના બધા જ પદોને xy વડે ભાગતા 2/y પ્લસ 6/x ઇઝ ઇક્વલ ટુ 5 સમીકરણ 1 અને 6/y માઇનસ 2/x ઇઝ ઇક્વલ ટુ 5 સમીકરણ 2 મળે. આ સમીકરણ યુગ્મ સુરેખ નથી. 1/x ઇઝ ઇક્વલ ટુ a અને 1/y ઇઝ ઇક્વલ ટુ b લેતા પરિવર્તિત સમીકરણો સુરેખ સમીકરણો બનશે. 6a પ્લસ 2b ઇઝ ઇક્વલ ટુ 5 સમીકરણ 3 અને -2a પ્લસ 6b ઇઝ ઇક્વલ ટુ 5 સમીકરણ 4. સમીકરણ 4 ને 3 વડે ગુણી સમીકરણ 3 માં ઉમેરતા
20b ઇઝ ઇક્વલ ટુ 20 મળે. માટે b ઇઝ ઇક્વલ ટુ 1 મળે. સમીકરણ 3માં b ઇઝ ઇક્વલ ટુ 1 મૂકતા a ઇઝ ઇક્વલ ટુ 1/2 મળે. હવે 1/x ઇઝ ઇક્વલ ટુ a અને 1/y ઇઝ ઇક્વલ ટુ b મૂકતા અને સાદુરૂપ આપતા x ઇઝ ઇક્વલ ટુ 2 અને y ઇઝ ઇક્વલ ટુ 1 મળે. તેથી આપેલ સમીકરણ યુગ્મના ઉકેલો 0, 0 અને 2, 1 છે. માટે સમીકરણ યુગ્મનો ઉકેલ ગણ 0, 0, 2, 1 છે. ઉદાહરણ: એક હોડી નદીના સામા પ્રવાહે 25 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 35 કિલોમીટર અંતર 10 કલાકમાં કાપે છે. તે હોડી તે જ નદીમાં 40 કિલોમીટર સામા પ્રવાહે અને 49 કિલોમીટર પ્રવાહની દિશામાં કાપતા 15 કલાક જેટલો સમય લે છે. નદીના પ્રવાહની અને હોડીની ઝડપ શોધો. ઉકેલ: ધારો કે સ્થિર પાણીમાં હોડીની ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની ઝડપ y કિલોમીટર પ્રતિ કલાક છે. x ઇઝ ગ્રેટર ધેન y આપેલ છે. પ્રવાહની દિશામાં હોડીની ઝડપ ઇઝ ઇક્વલ ટુ x પ્લસ y કિલોમીટર પ્રતિ કલાક થશે અને સામા પ્રવાહે હોડીની ઝડપ ઇઝ ઇક્વલ ટુ x માઇનસ y કિલોમીટર પ્રતિ કલાક થશે. તેમજ સમય ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન ઝડપ. માટે ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય. તેથી હોડી 25 કિલોમીટર પ્રવાહની સામેની દિશામાં જાય ત્યારે લાગતો સમય t1 લઈએ તો t1 ઇઝ ઇક્વલ ટુ 25/x માઇનસ y થાય. ધારો કે હોડી 35 કિલોમીટર પ્રવાહની દિશામાં જાય ત્યારે લાગતો સમય t2 લઈએ તો t2 ઇઝ ઇક્વલ ટુ 35/x પ્લસ y. વળી t1 પ્લસ t2 ઇઝ ઇક્વલ ટુ 10 આપેલ છે. t1 અને t2 ની કિંમતો મૂકતા સમીકરણ 1 મળે. હવે ધારો કે હોડી 40 કિલોમીટર પ્રવાહની સામેની દિશામાં જાય ત્યારે લાગતો સમય t1 ડેશ લઈએ તો t1 ડેશ ઇઝ ઇક્વલ ટુ 40/x પ્લસ y અને હોડી 49 કિલોમીટર પ્રવાહની દિશામાં જાય ત્યારે લાગતો સમય t2 ડેશ લઈએ તો t2 ડેશ ઇઝ ઇક્વલ ટુ 49/x પ્લસ y થાય. 40 કિલોમીટર સામા પ્રવાહે અને 49 કિલોમીટર પ્રવાહની દિશામાં જતા લાગતો સમય 15 કલાક છે. એટલે કે t1 ડેશ પ્લસ t2 ડેશ ઇઝ ઇક્વલ ટુ 15 માં t1 અને t2 ની કિંમતો મૂકતા સમીકરણ 2 મળે. હવે સમીકરણ 1 અને 2 માં 1/x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ a અને 1/x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ b લેતા અનુક્રમે સમીકરણ 3 અને 4 મળે. હવે સમીકરણ 3 અને 4 પરથી a1 ઇઝ ઇક્વલ ટુ 5, b1 ઇઝ ઇક્વલ ટુ 7, c1 ઇઝ ઇક્વલ ટુ -2, a2 ઇઝ ઇક્વલ ટુ 40, b2 ઇઝ ઇક્વલ ટુ 49, c2 ઇઝ ઇક્વલ ટુ -15. ચોકડી ગુણાકારની રીતના સૂત્રનો ઉપયોગ કરીશું. ચોકડી ગુણાકાર કરી સાદુરૂપ આપતા a ઇઝ ઇક્વલ ટુ 1/5 અને b ઇઝ ઇક્વલ ટુ 1/7 મળે. હવે 1/x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ a અને 1/x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ b લઈ તથા a અને b ની કિંમતો મૂકી સાદુરૂપ આપતા સમીકરણ 5 અને 6 મળે. સમીકરણ 5 અને 6 માં લોપની રીતનો ઉપયોગ કરતા માટે x ઇઝ ઇક્વલ ટુ 6 અને y ઇઝ ઇક્વલ ટુ 1 મળે છે. માટે સ્થિર પાણીમાં હોડીની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક અને નદીના પ્રવાહની ઝડપ 1 કિલોમીટર પ્રતિ કલાક છે.